हेलो, गुड मॉर्निंग डियर स्टूडेंट। आज हम बात करेंगे सब्जेक्ट स्ट्रेंथ ऑफ मटेरियल के बारे में, जिसका सब्जेक्ट कोड है 331904। माई सेल्फ गौरव पटेल। So today we discuss about chapter number 1, direct stress and direct strain. આ જે ચેપ્ટર છે, ચેપ્ટર 1, એ લાસ્ટ લેક્ચરમાં ઇંગ્લિશમાં તમને સમજાવ્યું હતું, પણ ફરીવાર હું આ ચેપ્ટરને ગુજરાતીમાં ભણાવવાની ટ્રાય કરીશ, રાઈટ? સો ફર્સ્ટ આપણને આપ્યું છે પ્રતિબળ. પ્રતિબળ આપણને શું કીધું છે? પ્રતિબળ એટલે કે સ્ટ્રેસ, બરાબર? સ્ટ્રેસ માટે આપણને શું કીધું કે એકમ ક્ષેત્રફળ ઉપર બાહ્ય બળ સામે પેદા થતા અવરોધને સ્ટ્રેસ પ્રતિબળ કહે છે, બરાબર? એકમ ક્ષેત્રફળ એટલે આ જે આપણને ફિગર બતાવેલું છે, બરાબર? આ એક બ્લોક જેવો છે, બરાબર? એના ઉપર હું ફોર્સ એપ્લાય અથવા તો લોડ એપ્લાય કરું, બરાબર? તો એનું નોર્મલ રિએક્શન મને મળે, રાઈટ? કોઈ પણ વસ્તુને હું મારું તો એનું ઓપોઝિટ રિએક્શન મને મળે ને, રાઈટ? એટલે આ જે બતાવેલું છે એ શું છે? આપણી પાસે એલિવેશન, ને આ જે છે પ્લાન. હવે એલિવેશન ને પ્લાનમાં તમને ખ્યાલ આવતો હશે, કેમ કે આપણે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ ભણી જ ગયા છે, રાઈટ? સો અહીંયા પી ઇક્વલ્સ ટુ શું આપેલું છે આપણને? ફોર્સ. અને આર ઇક્વલ્સ ટુ આપેલું છે આપણને રેઝિસ્ટન્સ, રાઈટ? તો આ જે આખું ફિગર છે એ શેનું છે? સ્ટ્રેસનું, બરાબર? સ્ટ્રેસ એટલે શું કીધું છે આપણને? એકમ ક્ષેત્રફળ ઉપર બાહ્ય બળ સામે પેદા થતા અવરોધને સ્ટ્રેસ અથવા તો પ્રતિબળ કહે છે. સ્ટ્રેસ એટલે શું થાય? એનું ઇક્વેશન સ્ટ્રેસ બરાબર ફોર્સ અપોન એરિયા, બરાબર? તો સિગ્મા બરાબર શું થશે? પી બાય એ. પી શું છે? ફોર્સ. ફોર્સ અથવા તો એને લોડ પણ કહી શકીએ, બરાબર? અને એ એટલે શું છે? એરિયા. પણ એરિયા કેવો છે? ક્રોસ સેક્શન એરિયા, એટલે આટલા બાય આટલા, બરાબર છે ને? એટલે આપણે આખું લેવું હોય તો આપણે લઈ શકીએ કે આટલો મારો ક્રોસ એરિયા, આ 500 બાય 500, રાઈટ? તો એ રીતનો આપણો એરિયા કહી શકાય. ખ્યાલ આવે? તો સ્ટ્રેસનો યુનિટ છે ન્યૂટન પર mm સ્ક્વેર, અથવા તો એનો યુનિટ બીજો પણ થાય છે મેગાપાસ્કલ, રાઈટ? તો 1 મેગાપાસ્કલ ઇક્વલ્સ ટુ 10⁻³ 10⁻⁶, રાઈટ? એન્ડ 1 ગીગાપાસ્કલ ઇક્વલ્સ ટુ વોટ? 10⁻⁹, રાઈટ? સો આ બેઝિક વસ્તુ છે. નેક્સ્ટ આપણે વાત કરીશું સેકન્ડ, વિકાર અથવા વિકૃતિ, એટલે કે સ્ટ્રેન, જે ડિનોટેડ છે એપ્સિલોન, બરાબર? ઇટ ઇઝ ડિનોટેડ બાય એપ્સિલોન. સંજ્ઞા કેવી છે એની? એપ્સિલોન, બરાબર છે? તો એની વ્યાખ્યા શું થશે? તો પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફારને વિકાર અથવા તો સ્ટ્રેન કહે છે, બરાબર? અહીંયા મને આ ફિગર આપ્યું જ છે, બરાબર? આને આપણે ધારો કે ગણીએ આપણે ઇરેઝર, એટલે કે રબર. તો રબરને આપણે ખેંચીએ, બરાબર ને? આ અહીંયાથી ખેંચતા છે. પહેલાં આવું હતું ને, ખેંચીએ એટલે આની લેન્થમાં વધારો થયો એવું કહેવાય, એની લંબાઈમાં વધારો થયો ને, બરાબર? આ ખેંચ્યું છે. એ જ રીતે હું કમ્પ્રેસ કરું, બરાબર ને? આને દબાવું રબરને, તો એની લંબાઈમાં ઘટાડો થાય. આમાં શું બતાવેલું છે મેં? લંબાઈમાં વધારો, બરાબર છે? તો અહીંયા Δl/2 આપેલું છે, અને અહીંયા પણ Δl/2 આપેલું છે, અને અહીંયા વચ્ચે આપેલું છે ટોટલ લેન્થ ઓરિજિનલ L. કેમ કે આ અડધું હશે ને આ અડધું હશે, તો ટોટલ શું થશે આપણું? Δl, બરાબર? હે ને? 1/2 + 1/2 કેટલા થાય? 1 જ થાય ને? એ જ છે સેમ વસ્તુ, રાઈટ? સો આપણે ઇક્વેશન ફોર્મમાં જો જોઈએ તો અહીંયા શું આપેલું છે આપણને? વિકાર બરાબર લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ, બરાબર? તો એને ઇક્વેશન ફોર્મમાં લખવું હોય તો એપ્સિલોન બરાબર Δl/L. Δl શું છે? ચેન્જ ઇન લેન્થ, અને L શું છે? ઓરિજિનલ લેન્થ, એટલે કે લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ. સ્ટ્રેનને એકમ નથી. શા માટે? તો કે ડેલ્ટા એલ જે છે તેનો યુનિટ પણ શું છે? mm જ છે,
અને લેન્થ છે તેનો પણ યુનિટ શું છે? mm જ છે, બરાબર. એલ, આ જે એલ છે તેનો યુનિટ પણ શું છે? mm જ છે, રાઈટ. તો આ વસ્તુ થઈ વાત સ્ટ્રેઇનના માટે. હવે વાત કરીશું આપણે સ્ટ્રેસ અને સ્ટ્રેનના પ્રકારો, એટલે કે ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન. તો સ્ટ્રેસના પ્રકારોમાં પહેલું આપ્યું છે આપણને તાણ પ્રતિબળ, એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેસ. કોઈ પણ વસ્તુને આપણે ખેંચીએ, બરાબર છે ને, આ વસ્તુ છે, આ પેન્સિલ છે, એને હું ખેંચું, બરાબર છે ને, આમ ખેંચું તો એનું શું થશે? લંબાઈમાં વધારો થશે, અથવા તો કમ્પ્રેસ કરીએ તો ઘટાડો થાય, બરાબર. તો ખેંચીએ તો શું થઈ જાય? ટેન્સાઇલ સ્ટ્રેસ. પછી બીજું આપ્યું છે આપણને દાબ પ્રતિબળ, હે ને, એટલે આ જે કોઈ ઓબ્જેક્ટ છે મારી પાસે, બરાબર, એને હું કમ્પ્રેસ કરું તે દાબ પ્રતિબળ થઈ ગયું, બરાબર ને. ટેન્સાઇલમાં શું થાય? આપણે એને ખેંચીએ, બરાબર. તો આ રીતે આપણને ખ્યાલ આવતો હોય છે. ત્રીજું આપ્યું છે કર્તન પ્રતિબળ, એટલે કે શિયર સ્ટ્રેસ, બરાબર. ફોર્થ આપ્યું છે નમન પ્રતિબળ, એટલે કે બેન્ડિંગ સ્ટ્રેસ. અને પાંચમું આપ્યું છે મરોડ પ્રતિબળ, એટલે કે ટોર્સનલ સ્ટ્રેસ, બરાબર. તો આ જે બધા પાંચે પાંચ સ્ટ્રેસ છે એને આપણે ડિટેલમાં સ્ટડી કરીશું, રાઈટ. તો પહેલું લઈએ આપણે તાણ પ્રતિબળ, એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેસ. તો એમાં ડેફિનેશન શું આપી છે આપણને? કે પદાર્થ પર લાગતા ખેંચાણ બળ, ટેન્સાઇલ ફોર્સને લીધે પેદા થતી સ્ટ્રેસને તાણ પ્રતિબળ કહે છે, બરાબર. એ જ જે તમને આગળ સમજાયું તે જ વસ્તુ અહીંયા છે, બરાબર. આ એક મારો સિલિન્ડ્રિકલ પોર્શન છે, એટલે કે આ મારી પેન્સિલ છે, બરાબર. એને શું કરતા છે? આપણે ખેંચતા છે, હે ને. હા, બંને તરફથી આપણે ખેંચતા છે. તો ફોર્સ શું છે? પી, બરાબર. ને આ જે પેન્સિલ છે એનો ડાયામીટર શું છે? ડી. ને એની લેન્થ શું છે? લેન્થ એલ છે, અથવા તેને સ્પાન પણ કહી શકીએ, રાઈટ. તો અહીંયા ડેફિનેશન અથવા તો વ્યાખ્યામાં શું લખ્યું છે? પદાર્થ પર લાગતા, બરાબર, પદાર્થ પર લાગતા ખેંચાણ બળ, એટલે કે ટેન્સાઇલ, આને ખેંચતા છે ને લીધે પેદા થતી સ્ટ્રેસને, હા ને, અને ખેંચીએ, બરાબર, તો તેને લીધે તાણ પેદા થાય, બરાબર ને. તો એ વસ્તુને આપણે શું કહીએ? સ્ટ્રેસ. એટલે સ્ટ્રેસ સિગ્મા બરાબર શું આપ્યું છે આપણને? P/A, બરાબર. એનો યુનિટ શું છે? ન્યૂટન પર mm², અથવા તો એને 1 મેગાપાસ્કલ પણ કહી શકીએ છીએ, રાઈટ. સો P ઇક્વલ્સ ટુ વોટ? ટેન્સાઇલ ફોર્સ, એન્ડ A ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? એરિયા, બટ ક્રોસ સેક્શનલ એરિયા. ક્લિયર? ઓકે. નાવ હવે આપણે આગળ જોઈશું દાબ પ્રતિબળ. બરાબર. તો દાબ પ્રતિબળમાં આપણને કીધું, એટલે કે કમ્પ્રેસિવ સ્ટ્રેસ, બરાબર, જે આગળ વાત કરી તે જ. તો અહીંયા આપણને ડેફિનેશન આપી છે પદાર્થ પર લાગતા દબાણ બળ, એટલે કે કમ્પ્રેસિવ ફોર્સને લીધે પેદા થતી સ્ટ્રેસને દાબ પ્રતિબળ કહે છે, બરાબર. હવે અહીંયા જે મને ફિગર આપ્યું છે, બરાબર, એ પેન્સિલ જ છે, પણ પેન્સિલને શું કરતા? કમ્પ્રેસ કરતા છે, બરાબર છે ને. આ કમ્પ્રેસિવ સ્ટ્રેસ છે, આ પણ કેવો છે? કમ્પ્રેસિવ સ્ટ્રેસ છે. એનો ડાયામીટર તો કેટલો છે? ડી જ છે, અને લેન્થ પણ કેટલી છે? એની એલ જ છે, બરાબર. તો જોઈએ તો પદાર્થ પર લાગતા દબાણ બળ, એટલે કે કમ્પ્રેસિવ ફોર્સને લીધે પેદા થતી સ્ટ્રેસને શું કહેવાય છે? દાબ પ્રતિબળ કહે છે, બરાબર. અહીંયા એની સંજ્ઞા, એટલે કે એનું કેવી રીતે આપ્યું છે? તો સિગ્મા બરાબર P/A. નોમેનક્લેચર જે આપ્યા છે એ કેવા છે? સિગ્મા એટલે કે સ્ટ્રેસ, ને P એટલે કે લોડ અથવા તો ફોર્સ, બરાબર, ને A એટલે ક્રોસ સેક્શનલ એરિયા, બરાબર છે ને, ક્ષેત્રફળ, બરાબર. તો એ રીતે આપણે કહી શકીએ. તો એનું યુનિટ થાય છે ન્યૂટન પર mm², બરાબર. એટલે P બરાબર કોમ્પ્રેસિવ ફોર્સ અને A બરાબર ક્રોસ સેક્શનલ એરિયા, એટલે કે ક્ષેત્રફળ. હવે વાત કરીશું આપણે કર્તન પ્રતિબળ. કર્તન પ્રતિબળમાં શું કીધું મને? કે શિયર સ્ટ્રેસ, એટલે કે ટાવ, બરાબર છે ને. ઇટ ઇઝ ડિનોટેડ બાય ટાવ, હે ને. એને આપણે ટાવ વડે દર્શાવી શકીએ છીએ, બરાબર. તો એની વ્યાખ્યામાં શું લખ્યું છે તે આપણે જોઈએ. તો
કોઈ પદાર્થ પર બે સરખા મૂલ્યના કોઈ એક પદાર્થ છે તેના ઉપર બે સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને જેમની કાર્યરેખા એક નથી, બરાબર, તેવા બે બળો લાગે તો પદાર્થ બળની સમાંતર દિશામાં ચીરાઈ જાય છે, બરાબર. એટલે તૂટવાનું ચાલુ થઈ જાય, એટલે કે ચીરાઈ જાય, બરાબર છે ને. આ વખતે પેદા થતી સ્ટ્રેસને શું કહેવાય? શિયર સ્ટ્રેસ, બરાબર. જો હવે અહીંયા ફિગર મને આપેલું છે આ એક, બરાબર. તો ફિગરમાં આપણને અહીંયા આ એક બ્લોક આપેલો છે, તો અહીંયા એક ફોર્સ અહીંયા લાગતો છે, બરાબર, અને એક ફોર્સ અહીંયા લાગતો છે. એટલે બંને ઇક્વલ ડાયરેક્શનમાં છે પણ ઓપોઝિટ, બરાબર. એટલે વસ્તુ તો તે જ છે, બરાબર છે. કેમ કે અહીંયા મને એવું કીધું છે ને કે સરખા મૂલ્યના, બરાબર, બળ જે લાગતું છે, આ ફોર્સ જે લાગતો છે એ સરખા મૂલ્યના, પણ પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં. એક આમ જાય ને એક આમ જતો છે, બરાબર. અહીંયા નથી લાગતો, અહીંયા લાગતો છે, બરાબર. એટલે આ શું કીધું છે મને? આ શું કીધું છે? બિફોર શિયરિંગ, એટલે શિયરિંગ થવા પહેલાંની કન્ડિશન, બરાબર. અને હવે જે આપ્યું છે એ શું આપ્યું છે મને? આફ્ટર શિયરિંગ, બરાબર. તો આફ્ટર શિયરિંગમાં શું કીધું છે મને? તો અહીંયા જ્યારે આ ક્રશિંગ થઈ જાય, આ એરિયામાં ક્રશિંગ એટલે કે શિયરિંગ થઈ ગયું એમ કહેવાય ને, બરાબર છે. શિયરિંગ થઈ ગયું તો શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય આપણું? શિયર ફોર્સ ડિવાઈડ બાય શિયર એરિયા, બરાબર છે. એ રીતનું આપણને ખ્યાલ આવતો હોય છે. ઇટ ઇઝ ડિનોટેડ બાય ટાઉ ઇક્વલ્સ ટુ એફ બાય એએસ. એફ એટલે શું છે? શિયર ફોર્સ, અને એ એટલે શું છે? શિયર એરિયા, બરાબર. ખાલી એ હોય તો શું કહેવાય? ક્રોસ સેક્શનલ એરિયા, અને એ એસ આપેલું છે મતલબ શિયર એરિયા, બરાબર. એટલે જ્યાં આપણે આ લખીને બતાવ્યું છે કે ટાઉ બરાબર શિયર સ્ટ્રેસ, એફ બરાબર શિયર ફોર્સ અને એસ બરાબર શિયર એરિયા, બરાબર. શિયર સ્ટ્રેસનો એકમ શું થાય છે? શિયર સ્ટ્રેસનો એકમ શું થાય છે? ન્યૂટન પર mm સ્ક્વેર છે, બરાબર છે, બરાબર. કેમ કે એફનો જે યુનિટ પેલા સ્ટ્રેસનો થતો હતો, બરાબર છે, તે જ યુનિટ શિયર સ્ટ્રેસનો પણ થાય છે, રાઈટ. હવે વાત કરીશું આપણે નમન પ્રતિબળ. તો નમન પ્રતિબળમાં આપણને શું કીધું છે? નમન પ્રતિબળમાં આપણને કીધું છે કે એફ, બરાબર, સ્મોલ એફ એટલે કે બેન્ડિંગ સ્ટ્રેસ. બીમ ઉપર ભાર લગાડતા બીમનું નમન થાય છે. બીમ ઉપર જ્યારે આપણે ભાર લગાડીએ, બરાબર, આ ધારો કે મારી પાસે બીમ છે, બરાબર, એના ઉપર ભાર લગાડું, હે ને, આ બીમ છે એના ઉપર ભાર લગાડું અથવા તો વજન આપું, બરાબર. તો બીજા એટલે કે બીમ નમવાથી પેદા થતી સ્ટ્રેસને શું કહેવાય? બેન્ડિંગ, બરાબર ને. અને હું આમ કરીને કોમ્પ્રેસ કરું, બરાબર છે, અને એના ઉપર જે બેન્ડિંગ લાગે તેના લીધે જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય, બરાબર, તેને શું કહેવાય? આપણે બેન્ડિંગ સ્ટ્રેસ. એટલે એનો આપણે આ સંજ્ઞા દ્વારા દર્શાવી શકીએ. એફ બરાબર એમ બાય ઝેડ. એફ બરાબર એમના છેદમાં ઝેડ, જ્યાં એફ શું છે? બેન્ડિંગ સ્ટ્રેસ, એમ શું છે? મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ, ને ઝેડ શું છે? સેક્શન મોડ્યુલસ, બરાબર છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, રાઈટ. કે આ બેન્ડિંગ સ્ટ્રેસના રિલેટેડ તમારે સબ્જેક્ટ પણ આવશે, બરાબર છે ને. જ્યારે મશીન ડિઝાઇન કરીને સબ્જેક્ટ આવશે ત્યારે તમારે આ બધી વસ્તુનું બેઝિક નોલેજની જરૂર પડશે, બરાબર છે. એટલે હમણાં આવડશે તો આગળના સબ્જેક્ટ પણ તમને ક્લિયર થઈ શકે છે, રાઈટ. હવે વાત કરીશું લાસ્ટ મરોડ પ્રતિબળ એટલે કે ટોર્સનલ સ્ટ્રેસ. તો એમાં શું લખ્યું છે કે સાફ્ટ ઉપર ટોર્ક ટી લાગવાથી સાફ્ટમાં પેદા થતી સ્ટ્રેસને શું કહેવાય? ટોર્સનલ સ્ટ્રેસ કહે છે, બરાબર છે ને. અમારી પાસે પેન્સિલ છે એને હું ફેરવું, બરાબર છે ને, ફેરવું, તે શું કહેવાય? ટોર્ક આપ્યો એવું કહેવાય, અથવા તો ટોર્સનલ સ્ટ્રેસ કહેવાય. એટલે સાફ્ટ ઉપર જે આપણે આ સાફ્ટ છે મારી પાસે પેન્સિલ, બરાબર, એને હું ફેરવું તો એનું શું કહેવાય? સાફ્ટ ઉપર પેદા થતી સ્ટ્રેસ, બરાબર છે ને. કોઈ આમ ફિક્સ જગ્યાએ હોય એને ફેરવું આમ કરીને, બરાબર, તેમાં શું થાય? સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય, બરાબર. તો આ રીતે આ 5 જે સ્ટ્રેસ છે એ આપણે જોયા, બરાબર. તો આ જ વસ્તુને તમારે હવે રિવાઇઝ કરીને એકવાર જોઈ લેવું જોઈએ, બરાબર છે.
ક્લિયર? ખ્યાલ આવે છે? અહીં આપણે જોયું પહેલું પ્રતિબળ એટલે કે સ્ટ્રેસ સિગ્મા, પછી જોયું વિકાર એટલે કે સ્ટ્રેન એપ્સિલોન, પછી જોયું આપણે સ્ટ્રેસ અને સ્ટ્રેનના પ્રકારો, બરાબર છે, જેમાં આપણે દરેક વિશે ચર્ચા કરી. ટેન્સાઇલ સ્ટ્રેસ, કમ્પ્રેસિવ સ્ટ્રેસ, શિયર સ્ટ્રેસ, બરાબર છે, બેન્ડિંગ સ્ટ્રેસ, ટોર્સનલ શિયર સ્ટ્રેસ, બરાબર છે, બધી વસ્તુ માટે આપણે ચર્ચા કરી. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. બરાબર છે, એટલે આ રીતે તમે સ્ટડી કરી શકો છો. રાઈટ, ઇઝીલી તમને ખ્યાલ આવી જશે આમાં. રાઈટ, ઓકે, થેન્ક યુ વેરી મચ.